નમસ્કાર મિત્રો, ટોપ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે એક નવી ભરતીની માહિતી જોવાના છીએ। તો જનરલ હોસ્પિટલ જામખંભાળિયા ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સ્ટાફ નર્સ, ઓક્સિજન ઓપરેટર વગેરે જેવી જગ્યાઓ ઉપર ભરતી થવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો મિત્રો, આ જગ્યાઓ ઉપર તમારે 15/12/2025 સુધીમાં અરજી કરી દેવાની રહેશે। ચાલો આ જાહેરાતની સંપૂર્ણ માહિતી જોઈએ। NHM અંતર્ગત જનરલ હોસ્પિટલ જામખંભાળિયા ખાતે નીચેની વિગતો જણાવેલા સ્ટાફની જગ્યાઓ પર કરાર આધારિત માસિક ફિક્સ વેતનથી ભરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવા સદરૂ જાહેરાત આપવામાં આવે છે। લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 5/12/2025 થી તારીખ 15/12/2025 રાત્રે 11:59 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજીઓ aarogyasathi.gujarat.gov.in લિંક પર અપલોડ કરવાની રહેશે। ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા, ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ આપવામાં આવી છે। મિત્રો, અહીં ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ આપણને આપવામાં આવી છે। તો સૂચના નંબર 1 જોઈએ તો ઉમેદવારે ફક્ત aarogyasathi.gujarat.gov.in પર મળેલી અરજી જ સ્વીકારવામાં આવશે। રજિસ્ટરેડ કુરિયર, સાદી ટપાલ કે રૂબરૂ ટપાલ સ્વીકારવામાં આવશે નહીં તેમજ માન્ય ગણવામાં આવશે નહીં। 2 નંબરની સૂચના છે કે સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતના ઓરિજિનલ ડોક્યુમેન્ટની કોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે। જો સ્પષ્ટ ના દેખાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ કરવામાં આવશે। 3 નંબરની સૂચના છે મિત્રો કે ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં। આ જગ્યાઓ ઉપર અરજી કરવાની વય મર્યાદા અહીં આપવામાં આવી છે। તો વય મર્યાદા 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। હવે મિત્રો, આ ટેબલની અંદર આપણને દરેક પોસ્ટ કયા પ્રોગ્રામ હેઠળ આવે છે, તેની શૈક્ષણિક લાયકાત શું હશે અને વેતનની માહિતી અહીં આપવામાં આવી છે। તો જગ્યા નંબર 1માં ઓડિયોલોજિસ્ટ એન્ડ સ્પીચ થેરાપિસ્ટ DEIC પોસ્ટ છે। આ પોસ્ટ DEIC પ્રોગ્રામ અંતર્ગત આવે છે। આ જગ્યા ઉપર અરજી કરવા માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ સ્પીચ અને લેંગ્વેજ પેથોલોજીનો અભ્યાસ કરેલો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે। આ જગ્યા ઉપર સિલેક્ટ થતા ઉમેદવારોને માસિક ફિક્સ 19,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। સેકન્ડ નંબરની જગ્યા છે મિત્રો ઓપ્ટોમેટ્રિસ્ટ DEIC પ્રોગ્રામ હેઠળ આ જગ્યા આવે છે। જગ્યામાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ઇન ઓપ્ટોમેટ્રી અથવા માસ્ટર ઇન ઓપ્ટોમેટ્રીની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। અહીં સિલેક્ટ થતા ઉમેદવારોને 16,000 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 3 નંબરની જગ્યા છે મિત્રો સ્ટાફ નર્સ। અહીં મિત્રો કુલ 4 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યા SNCU નામના પ્રોગ્રામ હેઠળ આવે છે। સ્ટાફ નર્સની જગ્યા ઉપર અરજી કરવા માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો BSc અથવા GNM કોર્સ કરેલા તથા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ। સ્ટાફ નર્સની અંદર પસંદગી પામતા ઉમેદવારોને ₹20,000 માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 4ની અંદર જે જગ્યા ઉપર ભરતી થવાની છે તે જગ્યાની માહિતી જોઈએ તો ઓક્સિજન ઓપરેટર। કુલ મિત્રો 1 જગ્યા પર અહીં ભરતી થવાની છે। NHM પ્રોગ્રામ હેઠળ આ જગ્યા આવે છે। આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત મિત્રો જોઈએ તો ધોરણ 10 પાસ વત્તા PSA ઓક્સિજન પ્લાન્ટ માટે 180 કલાકની તાલીમ પામેલા ITIના ટેકનિકલ ડિપ્લોમા હોલ્ડર હોય તેવા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે। જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 17,718 રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે। તો મિત્રો, અહીં NHM અંતર્ગત જનરલ હોસ્પિટલ જામખંભાળિયા ખાતે
કુલ 4 સંવર્ગની અંદર ભરતી થવાની છે. અહીં આપણને ચારેય સંવર્ગની શૈક્ષણિક લાયકાત, માસિક ફિક્સ પગાર અને કયા પ્રોગ્રામ હેઠળ આ જગ્યાઓ આવે છે તેની સંપૂર્ણ માહિતી આપણને આપવામાં આવી છે. તો મેં તમને આ વિડીયોની અંદર આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, કયા પ્રોગ્રામ હેઠળ આવે છે તે અને તેનો માસિક ફિક્સ પગાર શું મળશે તેની માહિતી આપી. જો તમે આ જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત ધરાવો છો અને NHM અંતર્ગત જનરલ હોસ્પિટલ જામખંભાળિયા ખાતે નોકરી કરવાની ઈચ્છા ધરાવો છો તો જરૂરથી આ જગ્યાઓ માટે તારીખ 5/12/2025થી તારીખ 15/12/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવા વિનંતી છે. આ વિડીયોની અંદર તમને જામખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં જે જગ્યાઓ ભરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની માહિતી મેં આપી છે. જો આ માહિતી સભર વિડીયો આપને સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.